આગળનો ક્વેશ્ચન, અમારા ઘરમાં શિવજીની સ્થાપના મંદિરમાં હતી, કારણ અમે શિવપંથી છીએ. પછી બીજી વહુ પુષ્ટિ માર્ગી હોવાથી લાલાની સેવા પણ આવી. હવે મંદિરમાં શિવજી અને ઠાકોરજી બંને સાથે બિરાજે છે. આ સંજોગોમાં શું તકેદારી જરૂરી છે? આસ્થા બંનેની સરખી, પણ કોઈ પણ ભૂલ ના થાય એનું શું ધ્યાન રાખવું જોઈએ? એટલે સૌથી પહેલા તો એકબીજાની શ્રદ્ધાનો આદર કરતા શીખવાનું. આપણે ઠાકોરજીને માનીએ એટલે બીજા ખોટા નથી થઈ જતા. એટલે સૌથી પહેલા દરેકની શ્રદ્ધાને આદર કરતા કોઈનું પણ અપમાન ન થાય એ સાવધાન થાય. શિવજીની શિવજીની રીતે પૂજા થાય, ઠાકોરજીની ઠાકોરજીની રીતે સેવા થાય. હવે તમે ઠાકોરજીને પલ્લામાં પધરાવો ને મહાદેવજી રહી ગયા, શિવજીને એ ગભરાઈ જશે કે હું અજન્મા ને અમર છું, મારા પલ્લા ક્યાંથી કરે. એટલે જેની શાસ્ત્રોમાં જે રીતે વિધાન બતાવ્યા હોય એ રીતે આપણે શું વિચાર, હું ફલાણાને કરી તો અમને ખોટું ના લાગે, તો આવું ખોટું કઈ નથી લાગતું. જેનું જે રીતે આરાધના, આપણે શું આપણે માણસોની જેમ વિચારવા લાગી કે આમને હું ભોગ કરું, નિંદોળા કરું તો મહાદેવજી બાજુમાં જો એમને કેવું ખોટું લાગે. એમને કઈ ખોટું ના, એમને જે રીતે જલધારી હોય, ચડતું હોય જલ, એમને એ રીતે જ થાય. ઠાકોરજીની સેવા જે રીતે થતી હોય એ રીતે જ થાય. પણ મૂળ વાત છે એકબીજાની શ્રદ્ધાને રિસ્પેક્ટ કરો. જેની જ્યાં શ્રદ્ધા છે, જેને જ્યાં ઇષ્ટ છે એને આદર. આવું વાર્તા સાહિત્યમાં આપણે ઉલ્લેખ આવે છે. ઘણા બધા એવા વાર્તા, એક રામજીને માનતા, એક ઠાકોરજીને માનતા, તો બંને ઝઘડતા તો ઠાકોરજી પ્રગટ થઈને સમાધાન કરાવતા કે અમે એની સાથે જ છીએ, તો તમે ક્લેશ ન કરો. તો પ્રભુના નામે કે શ્રદ્ધાના નામે ક્લેશ કે ઝઘડો ન થવો જોઈએ. એકબીજાની શ્રદ્ધાને આદર રાખી, એકબીજાનો વિવેક કરી, એકબીજાનું મન સાચવી અને એકબીજાને સહાયક થઈ શકાય એમની આરાધનામાં એ રીતે ઘરમાં રહે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી અને શ્રી ચૈતન્ય મહાપ્રભુજીની ભક્તિમાં શું તફાવત છે? બંને માર્ગ કઈ રીતે અલગ છે? એટલે ક્યારે પણ મહાપુરુષોને કમ્પેર ન કરી શકાય, તફાવત ન કરી શકાય. બધા પોતાની રૂપે વિશિષ્ટ હોય છે. નાના મોટા ન કહી શકાય, પણ વિશિષ્ટ, યુનિક છે બધા. એમની યુનિકનેસ છે. તો એમને જે સંકીર્તન અને નામ આરાધનાનો પ્રકારની મહત્તા જે આપી અને નામ આશ્રય ઉપર એમને અતિશય, કારણ કે વલ્લભાચાર્ય મહાપ્રભુ છે ને ચૈતન્ય મહાપ્રભુમાં બહુ સ્નેહ હતો. એટલે ઘણીવાર એમની મુલાકાત થઈ છે અને એવા પ્રસંગો આપણે વાર્તા સાહિત્યમાં ઉપલબ્ધ છે. તો જે ચૈતન્ય મહાપ્રભુ એ નામ પર વિશેષ ભાર આપવામાં આવે છે અને વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ભક્તિમાં સ્વરૂપ સેવા પર વિશેષ ભાર આપવામાં આવે છે. એટલે કે એક વિરહની ભક્તિ, એક સંયોગની ભક્તિ છે કે આપણે ત્યાં સ્વરૂપ આસક્તિ, સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ સેવા ઉપર વિશેષ ભાર છે. અને ત્યાં જે ગૌડીય મત જે આપણે કહીએ છીએ એ ગૌડીય મત અનુસાર જે નામ સંકીર્તન, નામ આરાધના ઉપર વિશેષ ભાર એ રીતે આપવામાં આવે છે. ને આપણે ત્યાં આખા જે પ્રકાર છે તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, એ ભક્તિ માર્ગના વિશિષ્ટ પ્રકારને કારણે અંતર્ગત ભેદ માનવામાં આવે છે. પણ જ્યાં જે પરંપરાથી જોડાયેલા હોય એને ગુરુ આજ્ઞા પ્રમાણે એ પ્રકારની ભક્તિ કરવી જોઈએ. કોઈના ઘરે સૂતક ચાલતું હોય ત્યારે વૈષ્ણવ પરિવારનો પ્રસાદ એમના ઘરે મોકલાવાય અને આરોગી શકે, અને ના આરોગાય તો તેનું કારણ શું? પ્રસાદ કોઈ પણ લઈ શકે, સામગ્રી ગમે તેની ના લેવાય. જો આપણે ઠાકોરજીને ધરાવવાનું હોય ને, એ સામગ્રી કોની લેવી કોની ન લેવી એ શાસ્ત્રોની આજ્ઞા છે. ભગવત પ્રસાદનો અધિકારી દરેક વ્યક્તિ છે. એ બ્રહ્મ સંબંધી ન હોય, ગમે તે હોય, એ જીવજંતુ હોય, ભગવાનનો પ્રસાદ દરેકને મળી શકે. એમાં કોઈ બાધક નથી કે સૂતક ના હોય, હિન્દુ હોય, કે જે બી ધર્મની મર્યાદાઓ જે આપી, કે વર્ણભેદ, જે બી ભેદ કહો, પ્રસાદ માટે કોઈ ભેદ નથી. જો પ્રભુની કૃપાને કોઈ ભેદ નથી, એ તો બધામાં સરખી થાય. પણ પ્રભુની જ્યારે આરાધના કરવી હોય ત્યારે સાધન શુદ્ધિ એ મહત્વનું અંગ કહ્યું છે આપણે ત્યાં. એટલે વિશુદ્ધ અને પવિત્રતમ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવવી જોઈએ. આ શાસ્ત્રોની આજ્ઞા છે. એટલે એની પવિત્રતા ભૌતિક રૂપે, આધ્યાત્મિક રૂપે અને આધિદૈવિક રૂપે, આ ત્રણેય રીતે જે પવિત્ર હોય એ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવાય. અને એટલા માટે સૂતકવાળા પણ મહાપ્રસાદ લઈ શકે. ઘરના ઠાકોરજીને ભેટ
ભેટ અહીંયા આગળ ઇન ટર્મ્સ ઓફ મની કહે છે કે ડોલર કે પૈસા કે ઘરના ઠાકોરજીને ભેટ ક્યારે ક્યારે ધરાવી શકાય, એ ધરાવેલી ભેટનું શું કરવું? એટલે એ જ પ્રશ્ન આપણે જુદી રીતે જેમ 4 પ્રકારે, અને બીજું આપણે કારણ કે દ્રવ્યનો બહુ વ્યવહાર પ્રભુ સાથે આપણો છે જ, આપણો લીલાનો સંબંધ છે. એટલે ભેટ તો એક સમર્પણ સુકન રૂપે હોય છે. બાકી ઠાકોરજી માટે ભેટ ધરવા કરતા એમના માટે ઉત્તમ વસ્તુ યા સામગ્રી પધરાવીને લાવવા, એવો વિવેક આપણે ત્યાં છે. એટલે ભગવાન જો આ રોકડનો વ્યવહાર એ આપણો સાંસારિક વ્યવહાર છે, પ્રભુ સાથે સમર્પણનો વ્યવહાર છે આપણી સાથે. અને એટલા માટે ઠાકોરજી માટે કોઈ વસ્તુ, કોઈ શૃંગાર, કોઈ વસ્ત્ર કે એવી બધી વસ્તુ ઠાકોરજીને ભેટ ધરવી, લાવીને દ્રવ્ય ધરવાનો આપણે ત્યાં વ્યવહાર નથી. એટલે બને તો ધરાય ન ધરાય પછીની વાત, પણ મૂળ વાત એ છે કે આ વ્યવહાર કરતા આપણે આ વસ્તુ સામગ્રી યા વધારે સામગ્રી આરામનીકાર કરાવીએ. આપણે ત્યાં લગ્ન હોય તો કે દાગીનો પહેલો ઠાકોરજીનો બનાવીએ. એટલે ભેટ ધરવા કરતા પ્રભુ અંગીકાર કરે એવી વસ્તુનું સમર્પણ કરે. બીજા કોઈ વૈષ્ણવના ઘરે ઠાકોરજીના દર્શન કરીએ તો એમના ઠાકોરજીને ભેટ ધરાવી શકીએ કે ન ધરાવી શકીએ? એટલે ત્યાં ભેટ ધરવાની જરૂર નથી હોતી. કેમ કે આપણે શું કે જ્યાંની જ્યાં વ્યવહાર તેમ માની કે ભેટ ધરવાથી જ ભક્તિ પહોંચે, એવું નથી. આપણે દંડવત કરીએ, વંદન કરીએ, કારણ કે એના માથે બિરાજતા ઠાકોરજી છે. પણ જે વૈષ્ણવ જોડે આપણે એવો વ્યવહાર હોય કે જ્યારે પણ બહાર જઈએ તો કે એના ઠાકોરજી માટે આપણે પધરાવીને લાવ્યા અને એ પણ પધરાવીને લાવતો, એવા આત્મીય જનો હોય, કારણ કે આપણે આત્મીય જનોનું પણ સમર્પણ કરીએ છીએ. તો એવો વ્યવહાર જેની સાથે હોય, એ કોઈ વસ્તુ પધરાવીને લાવે તો આપણે પછી એના પ્રેમથી, કારણ કે આપણો સ્વજન છે, આપણા આપ્તજનો છે, એટલે આપણા આપ્તજનો એ પ્રભુના પણ આપ્તજનો થાય. અને એટલા માટે એ વસ્તુ એ રીતે આપણે અંગીકાર કરાવી શકીએ. પણ સીધો ભેટ ધરવાનો એ પ્રકાર બહુ પુષ્ટિ માર્ગમાં છે. શ્રી ગિરિરાજ અભિષેક કરીએ, શ્રી ગિરિરાજ અભિષેક મંત્રનું મહત્વ શું છે અને મંત્ર કયો છે? એટલે અભિષેકનો મંત્ર આપણે ત્યાં તો પુરુષ સુક્ત જે કરતા હોઈએ, હરિ ઓમ સહસ્ર રેખા પુરુષ જે વેદ મંત્ર છે, અને પ્રભુનો જે ત્યાંથી અભિષેક થતો હોય એ જ અભિષેકનો મંત્ર છે. ગિરિરાજજીનો મંત્ર જુદો છે, એ અભિષેકનો મંત્ર નથી. કે જે હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ, એ જે મંત્ર આપણે કહીએ છીએ, એનાથી ગિરિરાજજીને વંદન કરીએ છીએ. હરિદાસ વર્ય કે હરિના દાસોમાં જે વર્ય શિરમોર છે, વેણુ ગીતમાં ગોપીજનો કહે હંતાય બદ્રિલ બલા હરિદાસ વર્યો યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. એટલે અમને હરિના દાસ કૃષ્ણ ભક્તિમાં, એ ભક્તોમાં કોઈ શિરમોર હોય તે ગિરિરાજજી છે. તો એમને હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ, ગિરિના રાજા ગોવર્ધનાય નમઃ, એવા ગોવર્ધન કરનારા ને વંદન કરી. આ મંત્ર પણ એ અભિષેકનો મંત્ર નથી. અભિષેક સમયે જો આપણે પુષ્ટિ માર્ગી હોઈએ તો બળે નકો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવત, જે ગોવર્ધન પૂજાનું કીર્તન છે એ જ બોલતા હોઈએ છીએ આપણે ત્યાં. જે વેદ મંત્ર છે એમ જ આપણે ત્યાં અષ્ટ છાપ હે હમારે વેદ. તમને મંત્ર ના આવડે તો અષ્ટ છાપ ભગવદીઓની વાણી ગાઓ તો એ વેદ મંત્ર બરાબર જ માનવા. અને એટલા માટે એ સમયનું કીર્તન ગાવું ગોવર્ધન પૂજાનું, અને ગોવર્ધન પૂજા આજે પણ તમે બ્રજમાં જાઓ ને જતીપુરામાં, તો ત્યાં જ્યારે ગોવર્ધન પૂજા કરાવતા તો બ્રજવાસી કે વડે નકો આગે દે ગિરધર ગોવર્ધન પૂજન આવત, એ ગોવર્ધન પૂજાનું કીર્તન જ ગાતા. તો એ રીતે આ ડિસેમ્બર મહિનામાં 24 ને 30 તારીખ આપણે વ્રજયાત્રાનું પણ આયોજન કર્યું છે, અને બધેથી દુનિયાભરથી લોકો આવવાના છે. તો આપને પણ પત્રિકા મળશે. જો ભારત આવવાના હો તો સાથે વ્રજમાં જઈએ અને ત્યાં ગિરિરાજજીનું પૂજન, છપ્પન ભોગ, ચૂંદડી, મનોરથ, બધા જ વ્રજના સ્થળોમાં એ આનંદ અને મનોરથ કરીએ. તેવું 7 દિવસનું આયોજન છે. તો એમાં પણ હું આપ સૌને આમંત્રિત કરું છું. સૂતક બાદના 16 દિવસ સુધી ઘરમાં ગીતા પાઠ, અષ્ટાક્ષર મંત્ર, ભજન થઈ શકે કે નહીં? એટલે 16 દિવસ એટલે એમ તો કહેવાય જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય બધાને જુદું જુદું સૂતક હોય છે. જેમ યુવાના હોય તો ક્ષત્રિયમાં આવે તો એમને 12 રાત્રિ 13 દિવસનું હોય. કોઈ વણિક હોય તો એમને 16 દિવસ કર્માદિ શુદ્ધ થાય. બ્રાહ્મણ હોય તો 10 દિવસનું. એટલે બધાને 16 દિવસનું એવું નથી હોતું. કરેક્શન એ બી વિચારી લેવું જેનું જે રીતે સૂતક લાગતું હોય.
બને તો મંત્ર જાપ મોટેથી નથી થતો, એ વખતે બને તો ધૂન ગાવાની. કારણ કે આપણે ત્યાં સ્તોત્ર પાઠ આ બધા છે ને સ્વરૂપાત્મક માન્યા છે. તો ગીતા પાઠનું વિધાન કરી શકાય કે ચલો એના ભાવાર્થ આદિનું કરે તો બી વાંધો નથી, પણ મંત્ર જાપ એ સમય ઉચ્ચારણ સાથે નથી થતો. એ સમય બને તો ધૂન ગાવી ભગવતના ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ એવા પ્રકારની ભગવાનના નામની જે ધૂન હોય એ ગવાય. મંત્ર જે હોય મંત્રની એક મર્યાદા હોય છે, એનો એક નિયમ હોય છે, એટલે મંત્રનું ઉચ્ચારણ એ સમય આપણે નથી કરતા, એટલે ધૂન ગાવાનો ક્રમ રાખવો. ભગવાન માટેનું અલગ કરેલું દ્રવ્ય ક્યાં ક્યાં વપરાય? એટલે ઠાકોરજી નિમિત્તે એટલે એમાં બે વસ્તુ છે, એક પ્રભુના માટે અને એક પ્રભુને. એટલે કયું કાઢી, એક પ્રભુના ભેટ રૂપ હોય અને એક ઠાકોરજી માટે હોય કે આ ઠાકોરજી માટે વાપરીશું. તો પ્રભુ માટે વિચાર કર્યો હોય તો એનાથી સામગ્રી લવાય, મનોરથ કરાય, ગાયમાં વપરાય, ભેટ બી ગાયમાં સેવામાં વાપરી શકાય. એટલે ફરક એ છે કે પ્રભુ માટે છે કે પ્રભુનું છે. પ્રભુને ધરી દીધું હોય તો ઠાકોરજીનું થઈ જાય, એ બને તો ગાયમાં આપી દઉં, અને અથવા મંદિરમાં ગોલકમાં આદિ પધરાવી દઈએ. અને ઠાકોરજી નિમિત્તે કાઢી રાખ્યું હોય તો પ્રભુ નિમિત્તે કોઈ પણ કાર્યમાં એનો વિનિયોગ કરવો, સામગ્રી, શૃંગાર, વસ્ત્ર, સજાવટ, મનોરથ આદિમાં પ્રભુ નિમિત્તે હોય તો એ નિમિત્તે એનો વિનિયોગ કરવો. 84 લાખ યોની વિશે સમજાવશો, અને 84 થી વધારે કે ઓછા કેમ નહીં? આપણે ત્યાં ભક્તિ માર્ગનું પણ એક અંક ગણિત છે. જેમ ઘણા હાથ નથી, આપણે 11, 56, 84, 108, તો ભક્તિ માર્ગનો એક પ્રકારનો અંક ગણિત છે. એટલે આ તો 84 કેમ લક્ષ યોની તેને કહેવામાં આવી કે ભગવાને આવી 84 લાખ યોની પ્રગટ કરી છે એમ કહે. એટલે પ્રભુનું સર્જન જ 84 લાખનું છે, અને એટલા માટે એનું રીઝન એ ભગવદ ઈચ્છા કહેવાય. ઠાકોરજીની ઈચ્છાથી 84 લાખ યોનીઓ થઈ. એની પાછળ ભાવના આપણે બાકી બધાનો વિચાર કરી શકાય કે આ કેમ 56, કેમ 84, એની ઘણી બધી ભાવના થાય, પણ આ કેમ પ્રગટ થઈ તો કે ભગવદ ઈચ્છાથી 84 લાખ યોનીઓ થઈ. એનું આ જ એકમાત્ર કારણ. બીજું કારણ કે અમુક કાર્યો ભગવદ ઈચ્છાથી થાય. કોઈ એમ કે ગોળક પૃથ્વી કેમ બનાવી, ચોરસ કેમ ના બનાવી, યા પછી આ કેમ, આ બધું ભગવદ ઈચ્છા. એનો અંત એ શબ્દનો એ વાક્યનો જવાબ એમ કે ઠાકોરજીની ઈચ્છા એટલાની આવા પ્રકારનું સર્જન કરવાની હતી, એટલે આ રીતે સર્જન કર્યું. એટલે ભગવદ ઈચ્છાથી 84 લાખ યોની. ઉફાવેલ ઠાકોરજી હોય અને બહાર ગામ જવાનું થાય, અને કોઈને ત્યાં ઠાકોરજી પધરાવી ન શકતા હોય કે સાથે પણ પધરાવી ન શકાય, તો શું કરવું? તો એવું જ્યારે પ્રશ્ન હોય તો વ્યક્તિગત વલ્લભકુલને મળીને પૂછો. આવું જ્યારે બી હોય ત્યારે કોઈ વલ્લભકુલ બિરાજતા હોય તેમને વ્યક્તિગત વાત કરવી, તો એ તમને સરસ રસ્તો કાઢીને બતાવશે. એ સમય દરેક પુષ્ટિ માર્ગની હવેલીમાં હાથી બ્લુ કલરનો હોય છે, તો તેની પાછળ કારણ શું છે? ના, એવું નથી હોતું બ્લુ કલરનું. એ તો નાથદ્વારા શૈલી છે. તો નાથદ્વારામાં ખાલી હાથી જે ચિત્રે છે તો એ બ્લુ રંગનો હોય છે, તો એટલા માટે આપણે ત્યાં એ પરંપરા. એની પાછળ કોઈ એવી બ્લુ રંગની એવી ભાવના નથી, પણ એનો ભાવ એ પણ વિચારી શકાય કે ઠાકોરજીને પણ ઘણી બધી જગ્યાએ હાથીના ચાલની ઉપમા આપવામાં આવી છે. કે ગજગતિ ચાલ ચલે શ્રીવલ્લભ મૂળ પુરુષમાં કોઈ વ્રજ યુવતી સતસંગે હરિરિય ખેલની અષ્ટપદી ગાઈએ, એમાં પણ હરિ હાથીની જેમ એનો ઉલ્લેખ ભગવાન માટે કરવામાં આવે છે. અને પ્રભુ મેઘ શ્યામ રંગના છે, એટલે પ્રભુ અને પ્રભુ સંબંધી આ જેટલા પણ ઉપમાઓ છે એ પણ ભગવદ રૂપ છે, એવો ભાવ રાખીને એને આવું મેઘ શ્યામ ચિતરવામાં આવે છે. પણ એ નાથદ્વારા શૈલીનો પ્રકાર છે. એમાં પુષ્ટિ માર્ગનું બહુ વિશેષ પ્રાધાન્ય રૂપે ગણવામાં નથી આવતું, પણ મેઘ શ્યામ ઠાકોરજીની ભાવના છે, અને પ્રભુ રૂપ આ છે એ ભાવનાથી આ બ્લુ રંગ, ડાર્ક બ્લુ એવું યુઝ કરવામાં